તો આજે આપણે બનાવી નાખી લાપસી, કેમ કે દર વર્ષે પટોળા બાપે લાપસી કરવાની હોય. હેલો મિત્રો, કેમ છો? જય માતાજી. સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. સવારે વહેલો ઉઠી ફ્રેશ થઈ અને મેં બનાવી લાપસી. તો લાપસી બનાવવા માટે આપણે લઈ લીધું પાણી અને ઘઉંનો લોટ, અને પછી તપેલી મૂકી દીધી ગેસ ઉપર. ત્યારબાદ નાખી દીધું પાણી અને પછી થવા દીધું પાણીને ગરમ, અને ત્યારબાદ નાખી દીધું આપણે ઘઉંનો લોટ, અને પછી થોડોક સમય આપણે એને રહેવા દીધું. ત્યારબાદ આપણે વેલણ કરી લીધું અને ચેક, અને પછી વેલણની મદદથી આપણે કરી લીધું બધી મિક્સ, અને 5-6 મિનિટ હલાવ્યા બાદ આપણી લાપસી થઈ ગઈ હતી તૈયાર. અને પછી આપણે પી લીધો રજવાડી ચા, અને પછી હું ને દક્ષાબેન થઈ ગયા. ત્યારે મમ્મીએ કીધું કંઈ કામ પટોળિયા બાપાને લાપસી જોવા જઈએ. ત્યારબાદ હું, મમ્મી, દક્ષાબેન અને બચ્ચા પાટી નીકળી ગયા પટોળિયા બાપાના મંદિર તરફ. મિત્રો, અમારે તો વરસાદ આવી ગયો. તમારે આવ્યો કે નહીં કમેન્ટ કરીને કહેજો. તમારે મારા દીકરાને સપોર્ટ કરવાનો છે. તો મમ્મીએ તો કહી દીધું મને સપોર્ટ કરવાનું, તો તમે મારા ચેનલને કરી દીધો સબસ્ક્રાઈબ. ત્યારબાદ અમે પહોંચી ગયા પટોળિયા બાપાના મંદિરે, અને આ અમારા ગામનો સૌથી મોટો વડલો છે, અને આ છે અમારા પટોળિયા બાપાનું મંદિર. તમને પટોળિયા બાપાનું મંદિર કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહી દેજો. ત્યારબાદ દક્ષાબેને કરી લીધું દીવો અગરબત્તી, ત્યારબાદ જવા દીધી લાપસી, અને પછી મમ્મીએ પણ દીવો અગરબત્તી કરીને જવા દીધી લાપસી, અને પછી મેં પણ કરી લીધા દર્શન. હવે તમે પણ કરી લો. જય પટોળિયા બાપા. પટોળિયા બાપાના દર્શન કર્યા બાદ હવે લેવાની હતી લાપસીની પ્રસાદી. ત્યારબાદ અમે બધા ભેગા મળીને લઈ લીધી પટોળિયા બાપાની પ્રસાદી. હલો પટોળિયા બાપાની. હવે આપણે જવાનું હતું ઘરે. પટોળિયા બાપાને કીધું કે અમે પાછા દર્શન કરવા આવશું. તો રસ્તામાં જોયું તો વંડી ઉપર તો બેઠો તો મોરલો, અને પછી અમે બધા પહોંચી ગયા ઘરે, અને આ છે મારું ઘર. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહી દેજો, અને આવા ડેલી નવા વ્લોગ જોવા માટે મને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.